ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસે ઘણી બધી ગલતીઓ કરી. નવનિર્માણ જેવા આંદોલન થયા. ગુજરાતનો મતદાર વર્ગ દાઝેલો છે, દૂધનો બળેલો છાશ પૂંછીને પીવે છે. અને આ ભાજપવાળા પણ ધર્મના નામને વટાવી રહ્યા છે, હિન્દુત્વને આગળ ધરીને. અરે હિન્દુત્વ કે ધર્મના નામથી પેટ ના ભરાય અને રોજગારી જોવે, આ મોંઘવારી અંકુશમાં જોવે. આ બધું શાસકની જવાબદારી છે. આ ગપગોળા સિવાય અહીંના પાણી કોઈ નથી. અને હારાએ તોડજોડની નીતિમાં માહિર છે. પહેલાં ગુજરાતમાં જે શિક્ષણ સંઘના 4 ભાગ કર્યા, કિસાન સંઘને નષ્ટ કર્યો, પાટીદાર આંદોલન તોડી પાડ્યું, ક્ષત્રિય આંદોલનને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અને સત્તામાં રહી અને અમને મલાઈ ખાવી છે. હવે ગુજરાતના જાગૃત અને સજ્જન મતદારોએ આ ભાજપને બોધપાઠ આપવો જોઈએ. આ રાજકારણી કોઈના થયા નથી ને થવાના નથી. આ એ બધા કોઈ પણ પાર્ટીના હોય, એક જ વાડીના મૂળા છે. આ વાત ના ભૂલવી જોઈએ.